शनं मन्दहासरुचिराननाम्बुजं पूजयतां सुरनरोत्तममुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। श्री हरिकृष्णाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय नमो। श्री सहजानंद स्वामिने नमो नमः। ए वळे कहू एका भक्ता विभीषणा जे हे भजे हरि करे विवेका विचक्षणा जे तेह जाणी અને રાવણ કોઈ પતતા ક્ષણ જે તેનું કોણ કરે ભાઈ એ રાક્ષસ રક્ષણ જે સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી ધીરજાખ્યાનની અંદર વિભીષણના આખ્યાનની અંદર બહુ સુંદર વાત લખે છે. બહુ નાનું ટચુકડું આખ્યાન છે પણ બહુ સમજવા જેવું આખ્યાન છે. નિષ્કુળાનંદ સ્વામી કહે તમે જ્યારે ભગવાન ભજવાની તૈયારી બતાવશો, ભગવાનને માર્ગે જ્યારે આગળ વધશો ત્યારે વિઘ્નો તો અનેક પ્રકારથી આવશે. જગતમાં જ્યાં નજર નાખો ત્યાં વિઘ્ન ઊભા થશે. અરે ભોમાંથી ભાલા નીકળશે, જ્યાં પગ દેશો ને ત્યાં પણ ભાલું બહાર નીકળશે. તકલીફ બધેથી આવવાની, પણ અહીંયા જે વિભીષણને તકલીફ આવી છે બહુ દુઃખની વાત છે. આવા મહાન ભક્તને જગત તો દુખવે પણ આજ એનો હગો ભાઈ દુઃખ આપે અને લાત મારીને બહાર કાઢી મૂકે. રામને માર્ગે ગયા, આગળ વધ્યા તો એના ભાઈએ લાત મારી કે જવા દે તું એને શરણે કાં તો થયો. અહીંયા નિષ્કુળાનંદ સ્વામી બહુ ટૂંકાણમાં કથા લખી છે. રામાયણની અંદર આનો બહુ વિસ્તાર છે. તુલસીકૃત રામાયણ ને વાલ્મીકી રામાયણની અંદર પણ આપણે બહુ વિસ્તાર રામાયણની અંદર નહીં જઈએ. અહીંયા આપણે એટલું જ જોવાનું છે કે મહાન ભક્તને કેટલું કેટલું કષ્ટ પડતું હોય છે. વિભીષણ મહાન ભક્ત છે, બહુ વિવેકી છે, વિચક્ષણ છે, પણ જેટલા ડાયા હોય ને એટલા જ દુઃખી થાય. જેટલા વિચક્ષણ હોય ને એટલાને જ વિઘન આવે. આ પાછળ બેઠા ને બધા અહીંયા આવો નજીક, પછી પાછળથી ઊભા ન કરવા પડે એટલા માટે પાછળથી નજીક વહી આવો. આ જગ્યા પૂરી દો. હા, હમું કરજો ઠેર લગી. અહીં લગી વહી આવો. જો અહીં ગલ્લા પેટી પાસે જ્યારે રાવણની વિશાળ સભા ભરાઈને બેઠી છે, સુવર્ણના સિંહાસન ઉપર રાવણ બેઠો છે અને એ વખતે ચર્ચા ચાલી રહી છે કે રામનું લશ્કર સમુદ્રને કિનારે આવી ગયું છે અને વાંદર સેના સમુદ્ર ઉપર પાળ બાંધવાની તૈયારી બતાવે છે. તો હવે આનું કરવું શું? જો કે મિટિંગો આગળ ઘણી થઈ ગઈ પણ આ આખીર મિટિંગ છે. આગળ મિટિંગો ઘણી થઈ ગઈ પણ આખીર મિટિંગ છે. હવે આનું શું કરવું? અને એ વખતે
બધાએ પોતપોતાના મંતવ્ય આપ્યા છે કે ભાઈ એને પાડી દો ને સમુદ્ર કિનારે આવે એટલે પાડી દઈને ઘણા પાછા વાટ જ જોતા સમુદ્રના કિનારે પોકશે જ નહીં, હજી તો વાહિયાત વાતું છે, કોઈને તપાસ કરાવરાવો ને આવી બધી વાતો કરતા હતા. એમાં વિભીક્ષણે ઊભા થઈને કીધું કે મોટા ભાઈ, આ બધી દુનિયા તમારી વાહ વાહ કરીને તમને સડાવી દેવા માંગે છે, સમજ્યા? આ તમારા મંત્રી એક કે હારા નથી, આ મંત્રી તમને સડાવી દે અને તમારું નિકંદન કાઢી નાખશે. પણ તમે એટલો વિચાર કરો, રાવણ એટલે 4 વેદનો ભણનારો અને વિદ્વાન અને બ્રાહ્મણ પુલત્સ્ય ઋષિનો દીકરો, જેવો તેવો નહીં. પુલત્સ્ય ઋષિના કુટુંબની અંદર આવો પેદા થયો, બોલો. એટલે યાદ રાખવું, જેટલા જેટલા મહાન ભક્ત છે ને એને તૈયારી રાખવાની. આપણા છોકરા દિવાળું કાઢવાના એટલે ભજન કરી લેવાનું, સમજ્યા? ઘણા એમ કે ભગત છે પણ એની વાહે પર જા, દીવા વાહે અંધારું, એ જગતની કહેવત છે, સમજ્યા? એ તો રહેવાનું. આ દુનિયામાં કોઈનું હરખું આવ્યું નથી ને કોઈનું હરખું આવવાનું નથી. રાવણ એ પુલત્સ્ય ઋષિના સંતાન કહેવાય છે. 3 ભાઈઓ હતા. કોણ કોણ? રાવણ, કુંભકર્ણ અને વિભીક્ષણ. 3 ભાઈઓ હતા. મંત્રીઓ અનેક હતા, માણસો અનેક રાખ્યા હતા. એક વખત રાવણની નગરીની અંદર લંકામાં નારદજી પધાર્યા. નારદજીને બધાએ ખાના બતાવ્યા કે જો અહીંયા મારું અશ્વશાળા છે, અહીંયા મારી પાઠશાળા છે, અહીંયા મારે દાન દેવાનું વસ્તુ છે, આ જગ્યા આમ છે, બધી વસ્તુ બતાવી. અને કે નારદજીને કે તમે ત્રિલોકીની અંદર ફરનારા છો, માટે બધી ત્રિલોકીની અંદર તમારો તાનપુરાના અવાજે બધાને કહી દો કે રાવણની સામે કોઈ યુદ્ધ કરવા ન આવે, કારણ કે કોઈ પોગી શકશે નહીં. અશ્વશાળા એટલી છે અને શું કહેવાય શસ્ત્રશાળા એટલી છે, હે, અસ્ત્રો બધા એટલા બધા છે તે કોઈ જીતી નહીં શકે. માટે કોઈએ કોડ કરવો નહીં રાવણને જીતવાનો. તમે બધે ત્રિલોકીમાં ફરનારા છો, માટે તમે જઈને કહી આવો. નારદજીને કહે બરાબર ને, તમે શું સમજ્યા આમાંથી? તમે બધાને કહેવા જવાનું છે. નારદજી કહે તારું અધપતન થવાનું છે. નારદજી કહે, ઓલા કે પણ એટલું બધું છે છતાંય, એ કે હું આખી દુનિયા તારી નગરીમાં ફર્યો, તમારી લંકામાં, શ્રીલંકા જ કહેવાય ને અત્યારે, એ તારી લંકાની અંદર બધી જગ્યાએ હું ફર્યો, પણ મેં ક્યાંય તને શિક્ષણ શાળા એટલે કે સંસ્કારની શાળા મેં ક્યાંય જોઈ નથી, માટે તારું અધપતન છે, સમજ્યા? તઈ નારદજીને આંખ ઉઘડી મળે, એ એક શાળા રહી ગઈ રાવણને ત્યારે આંખ ઉઘડી કે મારું આ તો એક શાળા રહી ગઈ, સમજ્યા? સંસ્કાર નહોતા, બાકી બધું જ હતું એની પાસે. એટલે એ જ્યારે કૈલાસમાં દર્શન કરવા જતા ને, ત્યારે કૈલાસની અંદર ઉપર ચડવા માટે મહેનત કરવા પછી એમ થાય કે કેમ કરવું, ત્યારે એ કૈલાસને બધ ભરી જતો હતો. એ કેવો જબરો હશે. સમુદ્રને કિનારે આવ્યો અને એમ થયું કે મારે સામે પાર જવું, તો સમુદ્રમાં નાવા ઉતર્યો. એ ગોઠણે ગોઠણે પાણી થયું કે આમાં તરતા નહીં ફાવે એને, બોલો. એને ગોઠણે પાણી થયું. આ સમુદ્રનું પાણી એ કેટલો જબરો હશે. એના 3 સંકલ્પ અધૂરા રહી ગયા હજી, ખબર છે તમને? એને 3 સંકલ્પ અધૂરા, એ કે અહીંથી સ્વર્ગમાં જવું હોય ને કે કોઈની હાડી બાર નહીં, સીધું સીડી ગોઠવી દઉં એટલે જેને જવું એને વયા જાય. એ ન ગોઠવાણી, ત્યાં વયો ગયો, સમજ્યા? પછી આ સમુદ્રનું પાણી છે ને, ખારું મોળું છે ને, એ કે મીઠું કરી નાખવું છે. એ બહુ મહેનત કરી, ન થયું. પછી આ ચંદ્રની કળા વધે ઘટે છે ને, એ કે એક હરખી કરી નાખવી છે, એ ન થયું. એના સંકલ્પ એટલા અધૂરા રહી ગયા. અને આપણે બધા મથીએ છીએ પૂરું કરી નાખવું. આ વખતે આપણું કોઈનું પૂરું થયું નથી ને પૂરું થવાનું. રાવણના સંકલ્પ અધૂરા રહી ગયા. જો એને કર્યું હોત તો કામ થઈ જાત. આપણે આ શું કહેવાય, પાણીનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાત, સમજ્યા? પણ રાવણનો અધૂરો રહી ગયો, આપણા પૂરા થવાના. અને એ પાછો વેદનો ભણેલો, વેદાંત એના જેવો કોઈ નહોતો. ત્રાંડ ઓલું શું કહેવાય, શંકરનું નહીં, હે ના, ઓલું ગાય એને કયું કહેવાય, અષ્ટક. નારદજી ઓલા શું કહેવાય, શંકરનું અષ્ટક ગાય ને, હે
એ અષ્ટક ગાય એટલે શંકરને હાજર થવું પડે. રાવણ હાકલ મારે તો તમામ દેવતાઓ હાજર થઈ જાય. શિવજી ધ્યાનમાં બેઠા હોય ને કૈલાસને હલબલાવે તો શિવજીને ઊભું થઈ જવું પડે કે મળો આ તો ક્યાંક હેઠો નાખે નહીં, શિખર ઉપર બેઠા હોય. સમજા? આટલો બેતાજ બાદશાહ હતો, પણ એક જ વસ્તુની ખામીને કારણે ધરાશય થઈ ગયો. શું તકલીફ આવી? સ્વામીએ લખ્યું કે પોતાનો ભાઈ ખરેખર ભગત હતો અને એ ભગતનો જ્યારે દ્રોહ કર્યો, લાત મારીને બહાર કાઢી મૂક્યો. લાત શું કામે મારે એ કથા અહીંયા સ્વામીએ ટૂંકમાં લીધી છે, બહુ વાત નથી કરી. પણ રાવણે એના ભાઈને માર્યો. ભગત હતો, ભાઈ બીજા નંબરની વાત છે, પણ મહાન ભગત હતો, એને લાત મારી. એક વાત તમને વચ્ચે કહી દઉં, હવે તમારે દંડવત ન થાય ને તો હાલશે આજનો દે, પછી કરી લેશું, પુણ્યકાળ પછી છે. તો જલ્દી બેસી જાવ, કથા હરખી જામે. પુણ્યકાળમાં દંડવત કરશો એટલે વધારે ફળ મળશે, જે આવે ને એને. એ રાવણ બરોબર વિશાળ સભા કરીને બેઠો હોય અને એ વખતે બધા મંત્રીઓ એમ કહેતા હતા કે આને આમ કરવું જોઈએ, આને આમ કરવું જોઈએ, એમ બધા કહેતા હતા. અમે વિભીક્ષણે વાત કરી કે ભાઈ એક કામ કરો, આમાંથી બચવું હોય તો એક જ ઈલાજ છે, સીતાજીને પાસે આપી ગયો ને રામને શરણે થઈ જાવ. તાકે તું અહીંયા મારો થઈને, મારો ભાઈ થઈને તું મારી સભામાં બેસીને તું રાવણનો પક્ષ લેશો, એમ રામનો પક્ષ લેશો. એ રામનો પક્ષ લેવાને કારણે એને રાવણે વિભીક્ષણને લાત મારી કે તું વયો જા, એનો હતો. અને પછી વિભીક્ષણને લાત મારીને કાઢી મૂક્યો એટલે પાછો આવ્યો રામ પાસે. એ કથા આગળ આમાં નિષ્કુળાનંદ સ્વામીએ ટૂંકમાં લીધી છે. પણ કહેવાનું, ભગવાનના ભક્તને એણે તિરસ્કાર કર્યો, વિઘન આવ્યું. એક વાત તમે કાળજામાં લખી લેજો, આ સંપ્રદાયની અંદર જે કાંઈ અત્યારે પરિસ્થિતિ સર્જાણી છે એ ભગવાનના મહાન ભક્તને દુખવાને કારણે આવી છે. તમને કદાચ ખબર હોય કે ન હોય, પણ આજ તમને ખુલાસો કરી દઉં કે જે કાંઈ અત્યારે પરિસ્થિતિ છે, કોઈના હૃદયમાં શાંતિ નથી. કોઈ એમ કહેતું હોય કે નૌતમ સ્વામીને શાંતિ છે, જરાય નથી, ઊંઘ જ નથી આવતી એને. સમજ્યા? હે? હા, એને ઊંઘ જરાય નથી આવતી. એને નહીં, એની પડખે સીડા એને નથી આવતી. તમારે રેકોર્ડ કરવો જ કરી લેજો. અને હવે તો કટકા કરતા શીખી ગયા બધા, એટલા કટકા કરીને મોકલી દેજો. એને શાંતિ નથી. એણે એક ભગવાનના મહાન ભક્ત અને એના દીકરા અને આપણા બધાના ગુરુ બ્રાહ્મણ એને દુખવા છે. એનું પરિણામ આ બધા સત્સંગની અંદર ભોગવી રહ્યા છે. સમજાય? જેણે જેણે તમે વિચાર કરો, મહારાજે વચનામૃતમાં લખ્યું, મહારાજ કે આ સંપ્રદાયની અંદર ત્યાગી, ગૃહી, બાય ભાઈ, સાંખ્યોગી, કર્મયોગી બધા જ ભજન કરે છે, પણ જેવો અમારા ગમતામાં ધર્મકુળને રહેતા આવડે છે એવું કોઈને રહેતા આવડતું. એ સ્વામિનારાયણ ભગવાને આપણને જજમેન્ટ આપ્યું છે. મહારાજનો રદગત અભિપ્રાય છે અને એના કારણે આપણે ધર્મકુળને મહાન માનીએ છીએ, મહારાજના વચને માનીએ છીએ. અને એને જે દુખવે એ કોઈ દી સુખી ન થાય. અને એ તો અત્યારે કદાચ કોઈ ટકોરિયા કરે, મોજ કરે, પણ અંતે તો એક દિવસ કાળજામાં લખી લેજો, એને આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજના પગમાં પડવું જ પડશે. અને નહીં પડે તો ગોમતીય સભા કરવી પડશે. સમજ્યા? અહીંયા નિષ્કુળાનંદ સ્વામી આપણને એ બતાવે છે, વિભીક્ષણ જેવો મહાન ભક્ત એક રામનો પક્ષ લઈ અને રાવણની સભામાં ઊભો થઈને બોલ્યો કે મોટા ભાઈ, આમાંથી બચવું હોય તો એક જ ઈલાજ, તમે રામને શરણે થઈ જાઓ. અને રાવણને એમ થયું, મારા રોટલા ખાનારો અને મારી હાથ નીચે રહેનારો મારો નાનો ભાઈ અને રામનો પક્ષ રાખે, આ ન શોભે, અને કાઢી મૂક્યો. અને એના કારણે એને પરિસ્થિતિ ભોગવવી પડી. કેવી પરિસ્થિતિ ભોગવવી પડી? તો સ્વામી આગળ લખ્યું, રાવણે તિરસ્કાર કર્યો એટલે એના નગરની અંદર કે એની સભામાંથી કોઈ વિભીક્ષણનો પક્ષ ન લીધો. શું કામે ભાઈ? મોટા માથાવાળાનો પક્ષ સામે પડે કોણ? એનો પક્ષ મૂકી
અને રાવણની સામે પડે કોણ? કારણ કે હાક મારે તો તમામ દેવતાઓ હાજર થાય. એને કોઈ દી અગ્નિ પેટાવો નહોતો પડતો. અગ્નિનારાયણને કે હુકમ કરે ત્યાં અગ્નિનારાયણ ભડ દે ભડકો થઈ જાય. આ લાઇટરે નહોતા ટડ કરવા. સમજા? વાયુદેવને હાજર કરે, કચરો બહુ વેરાણું એટલે વાયુદેવ પવનનો એવો હાવરણો ફેરવે, બધું સાફ કરી દે. પાણીની જરૂર છે તો એ પાણી કોઈને મગાવવું નહોતું પડતું. એને વરુણ દેવ પોતે આવતા હતા પાણી દેવા, જોઈએ એટલું. અરે દૂધ ઘી જે કાંઈ જોતું હોય ને તમામ દેવતાઓ અહીંયા હાજર થતા હતા. આટલો મોટો રાવણ, ત્રિલોકીમાં દેવતાઓ બધા સિંહાસન ઉપર ઊભા થઈ જાય, રાવણની હાક પડે ત્યાં. આટલો જબરો હતો, પણ એક પોતાના નાના ભાઈ સમજી ભગવાનના ભગત સામી એને દ્રષ્ટિ ન રાખી, એને કારણે આ દુઃખ ભોગવવું પડ્યું. ભક્તો, આ જગતની અંદર ભગવાનનો ભગત બહુ ભલે નાનો દેખાતો હોય. પ્રહલાદ 5 વર્ષના હતા, 7 વર્ષના, અને ધ્રુવ 5 વર્ષના હતા. પણ જેણે જેણે એનો દ્રોહ કર્યો એનો સત્યાનાશ નીકળી ગયો છે. એને કોઈ હરાધ નાખવા વાળું પાછળ નથી રહ્યું. કહેવાનો હેતુ, અહીંયા વિભીષણનો અપરાધ કર્યો કોણે? એના ભાઈએ. એ રાક્ષસ રાવણે એને લાત મારી અને કાઢ્યો લંકાથી બહાર. મારું રાજ હોય ત્યાં સુધી તારે ટકવાનું નથી. જાવ્યો જા, લંકાની બહાર કાઢી મૂક્યો. એ આવ્યા પછી રામના સૈન્યમાં નાપા ગરવા તહેવાર. આ બાજુ રાવણે લાત મારી વિભીષણને, ત્યાંથી કાઢી મૂક્યા. હવે વિભીષણને એમ થયું આ જગતમાં ત્રિલોકીની અંદર એનું જ હાલે છે. હવે મારે કોને શરણે જવું? દેવતાઓને શરણે જાવ તો આઘા ખાઈ જાય. એટલા માટે હવે મારે કોને શરણે જવું? અને એ વખતે વિભીષણે એક જ માર્ગ બતાવ્યો, અપનાવ્યો કે બસ રામના શરણ સિવાય બીજો કોઈ ઉદ્ધાર નથી. અને પછી સીધા સમુદ્રને સામે કિનારે પડાવ નાખ્યો તો ભગવાન રામે. ન્યા આવ્યા. પણ રામના બધા યોદ્ધાઓ કઈ જેવા તેવા નહોતા. જગતની દ્રષ્ટિએ વાનર હતા, પણ એક એક એવા 1000 રાવણને ભારે પડે એવા હતા. એનું કારણ એ હતું કે એ બળ એને રામનું હતું. સમજ્યા? આપણે જો સ્વામિનારાયણનું બળ હોય ને, આપણે સંપ્રદાયમાં વધારે કાંઈ નથી. એટલા બેઠા છે, જો એટલા સાચા થાય ને તો આ સંપ્રદાયમાંથી કદડો નીકળી જાય. સમજ્યા? પણ આમાં હજી તો કેટલાય ઢીલા પોછા હશે. હું તો એમ કહું, આ એટલા બધા સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર સંતો અને હરિભક્તો છે, આપણને કોઈને સાચું હુરાતન નથી. હું કહું, જો સાચું હુરાતન હોય ને તો આપણે મંચુરિયમ ને આ પાણીપુરી ને ભેળપુરી ને આ શ્રીખંડ ને બધું દાબીએ નહીં. કારણ કે આપણી માં 22 વર્ષથી ભૂખી બેઠી છે અને આપણે બધા ટકોરિયા કરીએ છીએ, મોજ કરીએ છીએ. કોક તો સાચો જાગો સુરવીર કોઈ હકીમાને ધાવીને નથી આવ્યો. હે, એક જો જાગે ને તો 1000 ને ભારે પડે. હવે તમારું આપેલું કણેથું અમે ખાઈએ છીએ. સાધુ એટલે અભ્યાગત કહેવાય, ભિખારી કહેવાય. એ તમારું આપેલું અમે ખાઈએ અને અમે તમારી ઉપર રાજ કરીએ, તમારી ઉપર ભીહ મારીએ તો આ તમને નથી લાગતું જો હુકમી છે? અંગ્રેજ સરકાર હારી હતી. સમજ્યા? અંગ્રેજ સરકાર હારી હતી કે એ પહેલાના રજવાડાઓ હારા હતા, જે એટલો જો હુકમી નહોતા. અને અત્યારે તમે જ આપો અને તમને જ પાછા એને એ જ હામાં બાણ મારે. ત્યારે અહીંયા રાવણને લાત મારી, સમુદ્રને સામે કિનારે વિભીષણ આવ્યા રાવણની લાતને કારણે. અને ત્યારે રામના યોદ્ધાઓ બધા સક્ષમ હતા, સજાગ હતા, રાત્રિએ હુતા નહોતા. અને રાવણે જ્યાં રામની સભામાં એન્ટ્રી કરી ત્યાં તો રોક્યા, હે ભાઈ ક્યાંથી આવો છો, કોણ છો, તમારું આધાર કાર્ડ બતાવો. આધાર કાર્ડ તો એનું લંકાનું નીકળ્યું. તો કે ભાઈ લંકાના માણસને ન અહીં લવાય, આવવા દેવાય, ના પાડી. ત્યારે વિભીષણ કહે, જઈને કહો રખવાળને
હે જય કહો રામજીને વાત, એ એક ભક્ત તમારો નામ એનું વિભીષણ, એ આવ્યો છે રાવણનો ભ્રાત. આના પેટમાં પાપ નહીં, નહીતર કહીજો કે તમ તાર એનો વિરોધી છે ને એ આમ છે ને આવ્યો છે, એને રાવણને હવે કોઈ લેવા દેવા નથી. કાંઈ નહીં, રાવણનો ભાઈ શું, અમારી જાતિ રાક્ષસની છે. રામને કહી દો કે તમારો મહાન ભગત છે, તમારું જ પૂજન કરે છે અને તમને મળવા આવ્યો છે, જાઓ જઈને આદેશ કરો. ત્યારે સેવકે કહ્યું જઈને શ્રી રામને, હે સુણી રામ કહે સુણદાસ. સુગ્રીવને કીધું સાંભળો, આવ્યો છે કોણ? તાકે રાવણનો ભાઈ છે એમ કહે છે, લંકામાંથી આવ્યો ને આપને મળવા માંગે છે. ત્યારે રામે એને બાંહેધરી આપવા માટે, ખાતરી આપવા માટે કીધું કે સાંભળો, એ આવે તો આવે એ સમ ખાઈને, વણ સમે નહીં વિશ્વાસ. હું કીધું વિભીષણને કહી દો આવવું હોય તો સોગન ખાઈને આવે. પછી વિભીષણ સોગન ખાય છે, જોજો કેવા સોગન ખાય છે. ત્યારે સેવકે કહ્યું જઈને વિભીષણને, ખાય આવ સુધા સાચા સમ. હાચા હમ ખાવાના પાછા, ખોટા ખોટા નહીં. ઘણા હમ ખાવા રાખ્યા હોય જુદા. એક જણો કે જો હું ખોટું બોલતો તો ધજાવાળાના હમ છે. તો ઓલો ધજાવાળો કે એલા મેં શું બગાડ્યું? કે તમને કોઈ નથી કહેતો, આ રેલ ને ગાડી ઉપર ધજા લઈને ઉભા એના છે. લાલ ને લીલી ધજા લઈને ઉભા હોય ને એના સોગન છે, સમજ્યા? બે માણા ભગવાન શંકરની પાસે ગયા કે આ તમે હાચા ને તમે હાચા ને. બે માણાનો ડખો બહુ પરાકાષ્ઠા પોગી ગયો આપણી જેમ. પછી એ લોકો શંકરની પાસે ગયા ને શંકરની પાસે જઈને પેલા ભાઈ બોલે ને એ પેલા તેના ઘરના બોલ્યા. એ કે જો હું ખોટી હોઉં ને આ સાચા હોય, અને હું જો સાચી હોઉં અને આ જો ખોટા હોય, તો એ કે અત્યારે ને અત્યારે મારો ચૂડલો ભાંગે, અને જો એ સાચા હોય તો એને ઉપાડો. હું રાંડો અને કા એને ઉપાડો. બે બાજુ હમ ખાધા. હવે આ સાચા થાય તો આને તો જવાનું બે બાજુ. ઓલે નથી ગુણાતીતાનંદ સ્વામી વાતોમાં લખ્યું કે એક જણો ખાડું વાળીને ભાગ્યો, ભેંસનું ખાડું લઈને ભાગ્યા ચોર લોકો. અને પછી એને માનતા કરી કે આ ખાડો હેમ ખેમ જો આપણી ગામ સુધી પોગી જાય, વચ્ચે કોઈ આપણને આતરે નહીં, લડાઈ ઝઘડો ન થાય, અને આપણે ભેંસો લઈને પોગી જાય, તો આ ભેંસોના ખાડાની અંદર લોળિયો પાડો છે ને એ આપણે માતાજીને ચડાવશું. અને ઓલાએ એમ કીધું, નક્કી કર્યું કે ભેંસો આપણી પાછી મળી જાય ને અડધે પોગતા પાછી વાળી લઈએ, અને એમ કેમ ભેહું પાછી આવી જાય તો લોળિયો પાડો માતાજીને ચડાવશું. હવે પાડો તો મનમાં વિચાર કરે, હું તો ગયો જ. હે અહીંયા હમ એવા નથી ખાતા, આમાં હાચા હમની વાત છે. ઘણા હમ ખાવામાં બહુ પાવરતા હોય. હાવ સાચું કહું, આ શું કહેવાય, પોથીની સાક્ષીએ હાવ સાચું કહું. હમું શું જોઈ રહ્યા, આવું હાલતું તું એની વાત છે. મારી વાત નહીં સમજાય. ભગવાનની સાક્ષીએ કહું તે અત્યાર સુધી જે અમને કીધું એ ખોટું કીધું. હાવ સાચું કહું એટલે સમજી લેવાનું. અત્યાર સુધી આપણને ઉઠા ભણાવ્યા, સમજાય? અમુક વાત તો છે ને ખેર પછી સમજાય. ત્યારે સેવકે કહ્યું જઈને વિભીષણને, એ ખાઈ આવતું સુધા સાચા સમા, તો તેડી જઈએ પ્રભુની પાછળે, એ નહીં તો જવાનું છે તારે વિષામાં. ભલે તું રાવણની જાતનો હો, એટલે એની કુટુંબનો હો, એની નાતનો હો, એનો ભાઈ હો, અમને બધી ખબર છે રાવણને એનું કુળ કુટુંબ કેટલું બળ્યું છે, પણ અમારામાં તાકાત છે, તારી તાકાત નથી કે તું રામની પાસે પહોંચીએ. સોગંદ ખા પછી જવું હોય તો જવા દઈએ.
ત્યારે હવે વિભીક્ષણ હમખાય છે, જોજો. ત્યારે વિભીક્ષણ કહે સુતદારા સંબંધે રાજ સાજ અમલ અનધાના, એ આપે રૂપ અનુપમ ને રામજે, જો દગો હોય મારે મન. હું કેટલું માગી લીધું, એક જ વરદાન, અને એમ કીધું જો હું ખોટો અને મારા પેટમાં દગો હોય અને હું અહીંયા આવીને દગો જ કરવા આવ્યો હોય તો રામજી મને રાજ આપે, સાજ સમૃદ્ધિ આપે, અન્ન ધન વસ્ત્ર આપે, મને દીકરા દીકરીઓ બધાય કયાગ્રા આપે, મારું રજવાડું આખું ધનથી સલોસલ ભર્યું રહે, એટલું જ નહીં અને હું એવો રૂપાળો બની જાઉં. જો મારા પેટમાં પાપ હોય તો. ઓલા બધા દંગ થઈ ગયા, માળો આ હું માગે છે, આ વરદાન માગે છે કે હમ ખાય છે? આમાં સમજાણી વાત તમને જો સ્વામી કહે આગળ, તે સેવકે સુણાવ્યું શ્રી રામને. ઓલા અંગદે જઈને વાત કરે કે મહારાજ આ તો આવું આવું માગે છે. રામજી તરત સિંહાસન ઉપર આમ ટાઈટ થઈ ગયા, માળો આવા હમ ખાય છે? હે તે સેવકે સુણાવ્યું શ્રી રામને અને સુણી તરત તેડાવ્યા. ઓહ, આવા સોગન ખાનારો, આવા દો એને. તમે વિચાર કર્યો આમાં સમજાણું કાંઈ? જેને બહુ ધન સંપત્તિ મળે એટલે સમજી લેવાનું ભગવાન દૂર છે. સ્વામિનારાયણ ભગવાન એની જ નજીક આવે છે જેને ઘરે ખાવાનું ન હોય, નીતિમાં રહેતો હોય તો. હા, એની વાત છે. નીતિમાં રહેવા છતાંય તમારી ઘરે રાજ સાજ સમૃદ્ધિ કાંઈ ન હોય તો ભગવાન તમારી નજીક છે. અને સમજી લેવાનું જેની ઘરે અઢળક સંપત્તિ આવી ગઈ એટલા ભગવાન દૂર છે. આ એટલા વહેલા ધનુર્માસની અંદર વહેલા આવીને તમે કથામાં બેસી જાઓ છો, એમાં એક કે મને વકીલ બતાવો, એક કે ડોક્ટર બતાવો, કોઈ હશે કોઈ ભગવાનનો ભગત એકાદ બે, હે? બાકી તમે કોર્ટમાં જાઓ કેટલા કોટ પહેરીને આટા મારતા હોય, હે? એમાંથી કદાચ ભગવાનનો ભગત એકાદો હોય ને હોય, જાજા હોય નહીં. બહુ રૂપિયા હોય ને પછી એને કથામાં નથી બેહાતું, એને ભગવાનના દર્શન કરવાનો સમય નથી રહેતો. આ એમ કહે છે વિભીક્ષણ કે જો મારા પેટમાં દગો હોય તો રાવણ મને આ બધી સુખ સાહેબી આપે, રામ મને સુખ સાહેબી આપે. રામ સુખ સાહેબી આપે તો માનવાનું કે આપણાથી ભગવાન દૂર છે. હે સૂત કલત્ર ને કારણે સૂર્ય સુર નરાય છે, ઘણું પણ રાજ્ય ધન રૂપે સૌએ સુખ માન્યું છે, તે બંધન જાણ્યું આપણું. આ જગતની અંદર ભગવાનનો ભગત હોય ને, હે, એને બંધન માને. કોને? રાજ સાજ સુખ સંપત્તિ. જેને ઘરે બહુ ટાઈપ હોય, હાવ હાદી ભાષામાં કહું ને તો સરસ મજાનો છપ્પર પલંગ હોય અને ગાડલું હોય અને બ્લેન્કેટ બે ઓઢ્યા હોય, એ સવારે વહેલો ઉઠી શકે? હે? બહુ ઘસઘસાટ ઊંઘ આવે. સહેજ એવું થાય ને કે હવે ઊંઘ જેવું ઉડ્યું, 1.5 કલાકના પીડિયર હોય છે ઊંઘ ઉડવાના. એ 1.5 કલાક પછી એમ લાગે કે 4 હવા 4 ઊંઘ ઉડી, વળી પાસે એમ થાય હજી 5 મિનિટ હોઈ જાવ, પછી 5 મિનિટ હાલે, હે? પછી પાછી 1.5 કલાકે જાગે. ભાઈ સમજ્યા? જેને બહુ સુખ સાહેબી હોય, જેને કાંઈ ખાવા ન મળતું હોય ને રોડે હૂતો હોય, પાથરવા કાંઈ ન હોય અને ઉપર કાગળ ઓઢીને હૂતો હોય, એને ઊંઘ કેવી વહેલી ઉડી જાય. એ વહેલા પાછા રોડ ઉપર માગવાય આવી ગયા હોય. વહેલી ગાડી લઈને નીકળો ને તોય ઘણા હોય, તે સમજી લેવાનું કાને બિચારાને કાંઈ નથી એટલે વહેલી ઊંઘ ઉડી છે. અહીંયા સૂત કલત્ર જેને મળે ને એને સમજી લેવાનું રામનો કુરાજીપો છે, અને જેને જેને નથી મળ્યું એને સમજી લેવાનું ભગવાન આપણી ઉપર બહુ રાજી છે. તો એ પાછા હજી કુરાજી કરવા મથે છે. હે, અમારે 51 વર્ષના હરિભગતને 5-7 જણા મંડી પીડ્યા હતા અહીંયા હમણાં થોડા દી પહેલા. આપણા અહીંના સીમાડા બાજુના નથી એટલે કહેવાય.
એને 51મું વર્ષ 52મું વર્ષ હાલે છે. એ અહીંયા રૂમમાં આવ્યા તે બીજા બધા કે સ્વામીને હારે રહી જાની હવે હું મચશો કે ના ના એક જગ્યાએ હજી વાત હાલે છે જો થઈ જાય તો એટલે પણ હવે ક્યાં જવું બોલો. આ પરાયણે રામનો રાજીપો છે એ ખોવે છે બોલો. ન મળે ને એટલે સમજી લેવાનું રામ રાજી છે અને મળ્યું એને આપણે કહેતા નથી હો પણ આમાં લખ્યું છે એટલે કહું છું. સૂત ને કલત્ર દીકરો કયાગ્રો મળે ને એટલે સમજી લેવાનું કે આપણી ઉપર ભગવાન કુરાજી છે. જેને દીકરો કયાગ્રો ન હોય જેને આ જો શાસ્ત્રોક્ત વાત છે શાસ્ત્રોક્ત વાત છે જેનો દીકરો એનું ધાર્યું ન કરતો હોય પછી પાછો 12માં વયો જાય તો એની વાત નથી હો. પછી સમજ્યા એનું ધાર્યું ન કરે ને પરાયણે દાન દેવા માંડે ને કાંઈ મળે કરવા તે સમજી લેવાનું આપણી ઉપર ભગવાનનો કુરાજીપો છે. બરાબર ને. માને છે દુનિયા કે સ્વામી કાંઈક ભગવાનને પ્રાર્થના કરો છોકરો કાંઈક કયું કરે તેલા ભગવાનને પ્રાર્થના કરી એટલે તારું કયું નથી કરતો એ સમજ્યા. ભગવાન જેની ઉપર રાજી થાય ને સૂત અને કલત્ર એટલે હું સ્ત્રી કળતર ચડાવી દે ઈ આમાં એનો હાવ ગુજરાતીમાં જે લઈ આવે ને એને કળતર ચડી જાય તમર ચડી જાય એને કહેવાય કલત્ર. એના કારણે જે માણસો સુખ માને છે એટલો ભગવાનના ભગતમાં એને કચાશ છે. રાજ ધન રૂપે સૌને સુખ માન્યું છે તે બંધન જાણ્યું આપણું. એ ભગવાનના ભગતે મોટું બંધન માન્યું છે. એમ કહી વિભીક્ષણ ને રાજી થયા શ્રી રામ. એ ધન્ય ધન્ય એવા હરિજનને જને સુખ સંસારી સમને ઠામા. જે કાંઈ પોતાની ઘરે સુખ સાહેબે ને દીકરા દીકરીઓ બધા હમ ખાવા જ રાખ્યા હોય સમજ્યા. હમ ખાવા જ રાખ્યા હોય તો સમજી લેવાનું મહાન ભગત છે. આ બધાને હું કામ રાખ્યા છે ધન સંપત્તિ બધું સોગંદ ખાવા. સ્વામી કે એને હમ ખાવા બરાબર છે બધાય. એવા ભગતને સ્વામી લાખ લાખ ધન્યવાદ આપે છે. એમ નર નિર્જર નામ જેને સુખ સ્વપ્ના ને તોલ્યા. સ્વપ્ના જેવા સુખ જેને મનાય આલોકના તો સ્વામી કહે નિષ્કુળાનંદ કહે એ ભક્ત છે હરિના અતિ મોટા અમૂલ્ય. એ જ મહાન ભગત છે ને એ જ મોટો ભગત છે. આપણે આપણી ભાષામાં શું છે ફોર્ચ્યુનર ફેરવતા હોય ને એ જ મહાન છે. અને જગતમાં કહેવત છે જેના બિલમાં ડીંગ હોય ને એને ત્યાં જ બિલ્ડિંગ હોય સમજ્યા. જેના બિલમાં ડીંગ બબે 5 બુકો રાખતા હોય ત્યાં જ માલામાલ હોય સમજાય. એને જલ્દી ગાડી આવે. જે નીતિથી કમાતો હોય એને ત્યાં જલ્દી ધન સંપત્તિ આવે નહીં. ભગવાનનો મહાન ભક્ત તો એને જ કહેવાય કે સુખ સાહેબી એને બધાને દુઃખરૂપ માને. આ વિભીક્ષણને લાખ લાખ ધન્યવાદ છે. આવી સોનાની લંકા હતી. કોની ઘડે કિલો હોનું છે હાથ ઊંચો કરો. કોઈ તમ તારા અહીંયા નહીં લેવા આવે હોય એવી પેટ છૂટી વાત કરો. સૂર્ય નથી ઉગ્યો હજી રાત જેવું ધાબુ કહેવાય છે નહીં ને. કોઈની ઘરે નહીં હોય કિલો હોનું. આની ઘરે આખી હોનાની લંકા હતી. દિવાલો હોનાની સમજ્યા. તોય એમાં એનું મન ન લલચાણું. નહીતર એમ કીધું કે ભાઈ હમણાં મોટો ભાઈ પહેલા વયો જાય પછી રાજ આપણે ભોગવીશું સમજ્યા. એવી લાલસા એને જાગી નહીં. અને પાછો મંત્રી પદ આપ્યું હતું. વિભીક્ષણની નીચે બધા જ માણસો એના હતા. જેટલી સેના હતી ને એ વિભીક્ષણની નીચે રાખી હતી. પણ છતાંય વિભીક્ષણ એમાં લેવાનો નહીં. આનું નામ ભગત કહેવાય. આ તો કેવું છે ખબર તમને મોટો કરી દે એટલે તમે ખેહા કરો. અમારે એક જગ્યાએ મંદિર બનતું હતું એમાં ટ્રસ્ટી બનાવી દીધા એક ભાઈને. રૂપિયાવાળા હતા ને એને ટ્રસ્ટી બનાવ્યા. પછી ઓલાને 8, 10, 12 વર્ષે ખબર પડી કે ભાઈ હું ટ્રસ્ટી નથી. આ તો મને ખોટે ખોટો ટ્રસ્ટી કહીને હાર પહેરાવા બોલાવે છે. હકીકતમાં 3 જ ટ્રસ્ટી હતા.
હું જે વાત કરું છું મૂળની વાત કરું છું. એટલે એમાં 3 જ ટ્રસ્ટી હતા અને એક બીજા અમારા હરિભગત છે, આપણા હારામાં હારા હરિભગત છે. એને કેટલા વર્ષ સુધી ટ્રસ્ટી છે એમ કીધું, અને ઓલા ટ્રસ્ટી માળા આખા અમદાવાદમાં દોડાદોડ કરે, આમ હોવું જોઈએ, મંદિર મહાન છે, સંતો મહાન છે, બધે દોડાદોડ કરે. એટલે મેં કીધું પણ ટ્રસ્ટી છે નહીં ને? તો કે મેં કીધું બીજાને, સલાહ દીધી, મેં કીધું ટ્રસ્ટી છે નહીં ને આપણે કેમ એને હાર પહેરાવા બોલાવી છીએ? તો કે એ બાને એ ધોડા કરે ને. સમજાણું તમને? ટ્રસ્ટી કહેવાય કોને? ચેરિટીમાં સીડ્યા હોય એને. અમુકને ક્યાંય સીડ્યા ન હોય, એ તમને એમને ટ્રસ્ટી કરીને ફૂલાવી મારે. આમાં ઘણા તો ટ્રસ્ટીને આધારે હાલ્યા જતા હોય, અને ઘણા તો પાછા માનપાન મળતું હોય ને એને આધારે હાલ્યા જતા હોય. પણ ભગવાનનો ભગત હોય કોઈ જગ્યાએ ટ્રસ્ટમાં લેવાય નહીં, માન મોટપમાં લેવાય નહીં. એને મોટો કરે તો આગળ થવા મથે નહીં. અને એક વાત મેં તમને આગળ કદાચ કીધી હતી, મને ખબર નહીં, પણ ફરી વાર કહી દો તો વાંધો નહીં ને? હવે કથાઓમાં બધે બાકડા નાખે છે આગળ. આપણે સાદી ભાષામાં બાકડા જ કહેવાય ને, શું કહેવાય એને? સોફા. એ શું કામ નાખે છે? અહીંયા બેહો તમે અહીંયા બેહો. અમે આમાં નિષ્કુળાનંદ સ્વામી એક દ્રષ્ટાંત દીધું છે કે કસાઈને ત્યાં બોકડાને લઈ જાય ને એને હારું ખવડાવે. લે પણ ખોટું હોય તો કહો લ્યો, આમાં વચન વિધિમાં લખ્યું છે હારું ખવડાવે, લીલો રજકો ખવડાવે. સમજ્યા? આની હાટું મથે દુનિયા આખી, આગળ બેહવા હાટુથી. જે બાકડા ઉપર બેહે એ કપાવાના. બાકડા ઉપર બેહવાની ઈચ્છા રાખે, નહીતર વાસ્તવમાં કથા પરીક્ષિત મહારાજે બાકડા ઉપર બેહીને નથી સાંભળી. પરીક્ષિત મહારાજે અથવા તો પ્રતાપસિંહ રાજાએ બાકડા ઉપર બેહીને કથા સાંભળી નથી. સમજાય છે તમને મારી વાત? એટલા માટે ભગવાનનો ભગત છે ને, એ ગમે રીતે ગુપ્ત હોય ને ભજન કરે એ જ મહાન છે. બાકી રૂપિયા હોય તો શું કામના? તમે જાઓ ભુજની અંદર એક ઓલા મોટા ભગત, હું મેઘજી ભગત એવું કાંક, ડાયાભાઈ એવું કાંક નામ છે, અઢળક સંપત્તિ છે. કેશુબાપાનું જ્યારે અહીંયા મુખ્યમંત્રી પદ હતું ને, ત્યારે કેશુબાપાને એણે એમ કીધું હતું કે તમે સુધરાઈની એટલે શું કહેવાય કેનાલ એને ભુજ સુધી પહોંચાડો, અને માનો કે તમે ન પહોંચી શકો એટલી તમારી શક્તિ ન હોય ગુજરાત સરકારની, તો મને રજા આપો, મારા ખર્ચે હું ત્યાં પહોંચાડું. એ કેટલી એની પાસે સંપત્તિ છે. પણ જ્યારે અમે માનકુવા જઈએ, ઓલા શું કહેવાય એ ગામમાં એનું બળદિયા અમે જ્યારે જઈએ ત્યારે એ મંદિરમાં એક પગે ઊભા માળા ફેરવતા જોયા છે. બીજી વાર અમે ગયા બગીચો સાફ કરતા હતા. બોલો. અને આપણે દેખાવ જાજો કરીએ છીએ, હોય નહીં ને દેખાવ જાજો કરે. સમજ્યા? ટાઈફામાં પછી હલવાય. સમજ્યા? ને અમે બધા ટાઈફાને પકડીએ, અને એ સિસ્ટમ અમને બહુ સારી આવડે છે. એટલા માટે ભગવાનનો ભગત છે ને ટાઈફાથી આઘો રહે, ધન સંપત્તિથી આઘો રહે, માનપાનથી આઘો રહે, એ જ મહાન ભગત કહેવાય. અને આપણે તો હું લેવા સંપ્રદાયમાં આવ્યા છીએ, એટલો વિચાર કરજો. આજે છેલ્લો દિવસ છે, પણ આજે ધનુર્માસનો છેલ્લો દિવસ, અને એમાંય ખીહરનો દિવસ. આજે તો બહુ પવિત્ર દિવસ કહેવાય. આજના દિવસે મહાન ભગવાનના ભગત, જેને ભગવાનને ફીણ વળાવી દીધા હતા, એવા ભીષ્મ પિતામહે સંકલ્પ કર્યો હતો કે મારો દેહ પડે ને તો આ દિવસ પસંદ કરું. અને ભક્તજનો પુણ્યકાળ કહેવાય છે. મકર સંક્રાંતિ, અમાસ, પૂનમ, બારસ, તે દિવસે જે ભગવાનના ભગતને જમાડે ને એને અક્ષય ફળ મળે છે, એવું શાસ્ત્રમાં લખ્યું છે. કે મકર સંક્રાંતિ એટલે કે સંક્રાંતિના સમયે જે કાંઈ તમે દાન કરો ને એનું અનેક ગણું ફળ મળે છે. એ દાન પાત્ર જોઈને દાન કરવું. સમજ્યા? પાત્ર જોયા વિના દાન કરવું નહીં. પાત્ર આપણને આજ મળ્યું છે, અને એની અંદર જે કોઈ દાન કરશે, ભક્તજનો આપણે 2-3
એક તો આપણા મંદિરના પતરા નાખવાની વિધિ હવે ટૂંક સમયમાં શરૂ થશે, કારણ કે ચોમામાં એક જ માગણી કરી હતી કઈ કે મારી વૃત્તિ કૃષ્ણની સાથે જોડાય, એને હું પરણાવું છું. હકીકતમાં ભીષ્મ પિતામાં તો પરણેલા નહોતા, પણ છતાંય વૃત્તિરૂપી દીકરીને એણે ભગવાન કૃષ્ણના ચરણમાં અર્પણ કરી અને પરણાવી હતી. એટલે તે દિવસે બીજી માગણી અર્જુન પાસે એ માગણી કરી હતી, હે અર્જુન, તું મારું સંતાન હો, મારો દીકરો હો ને, તો મારી એક આશા છે કે તું મને અત્યારે ગંગાજળ પા. હવે ગંગાજળ ક્યાં લેવા જાય? અને એ વખતે અર્જુને પણ એમ કીધું કે જો હું પવિત્ર હોઉં ને કૃષ્ણને વિશે મને બીજો સંકલ્પ ન થયો હોય તો હું મારા પિતૃઓનો ઉદ્ધાર કરવા માટે થઈ, મારા પિતૃઓના સંકલ્પ પૂરા કરવા માટે થઈ અને હું અહીંયા બાણ મારું ને અહીં ગંગા પ્રગટ થાય. અને બાણ માર્યું અને એ જ વખતે ગંગા ત્યાં પ્રગટ થયા અને સીધી ધાર એ ભીષ્મ પિતામાના મુખારવિંદની અંદર પડી અને એનો ઉદ્ધાર થયો હતો. આવો મહાન પર્વનો દિવસ છે. તમે વિચાર કરો, ભીષ્મ પિતામાં જેના શુક્રએ ધરતીનો પંચભૂતનો સ્પર્શ સુદ્ધા નહોતો કર્યો, કણનો સ્પર્શ નહોતો કર્યો, આવા બેતાજ બાદશાહ જેણે ભગવાન કૃષ્ણની પ્રતિજ્ઞાને પણ તોડાવી નાખી હતી, એવા ભીષ્મ પિતામાં પણ એવો સંકલ્પ કરે, કારણ કે એને ઈચ્છા વરદાન તો હતું જ, ઈચ્છા મૃત્યુ વરદાન હતું એને. એટલે જ્યારે એને સંકલ્પ થાય ત્યારે દેહ છોડી શકે એવી એની ઈચ્છા હતી, તો એણે આ દિવસ પસંદ કર્યો હતો. માટે ભક્તજનો, તમારે જો કોઈ તમારા સંકલ્પ હોય ને એના નિમિત્તે તમે કાંઈ પણ તમે આજના દિવસે દાન કરશો તો એનું ફળ અક્ષય મળશે. આજના દિવસે તમે એવા સંકલ્પ સારા કરજો જેથી કરે તમને ભગવાન જે સંકલ્પ કરો એનું અનેક ગણું ફળ આપે. સમજ્યા? આ ધીરજ આખ્યાન ગ્રંથને સાંભળ્યા પછી આપણે આજ લેવાનું છે. મહાન મહાન ભક્તોએ આ કેટલા 9 ભક્તોના આખ્યાનો આપણે શ્રવણ કર્યા, એમાં કોઈ ભક્તોએ આ જગતનું કાંઈ માગ્યું નથી. ભગવાન પ્રસન્ન થયા, હરિ આગળ આવીને ઊભા રહ્યા ત્યારે એણે એક જ માગણી કરી છે, બસ તમે અમારા હૃદયમાં અખંડ અત્યારે જેવા દેખાવ છો એવા અંતરમાં અખંડ ને અખંડ રહ્યો. એટલા માટે આજનો દિવસ છે, બહુ પવિત્ર દિવસ છે અને આપણા સંપ્રદાયમાં અત્યારે ધામધૂમીથી ઉજવાય છે. આ મહિનો આખા મહિનાના અંતે નિચોડ એ જ આવે છે કે છેલ્લે આપણો સંકલ્પ શુદ્ધ હોય, ભગવાન આપણી ઉપર સંપૂર્ણ રાજી થાય. અને હું તો કહું કે જે ભગવાનના ભક્ત અત્યારે ખરેખર દિલથી મહારાજને રાજી કરવા મથે છે ને, એ જો સંકલ્પ કરે ને તો એને ઠાકોરજી અનેક ઘણું ફળ આપે કે હે મહારાજ, હું તારો છું અને તારો મટી ન જાવ, એટલા માટે હે ઠાકોરજી તમે અમારી ઉપર કરુણા દ્રષ્ટિ કરજો. બાકી કળયુગનો એટલો બધો વાયરો, એટલો બધો ઝેરી પવન ફૂંકાય છે, આજ ન પૂછો વાત. આજ તમને સાચી જગ્યાએથી પકડીને ખોટી જગ્યાએ લઈ જવા બહુ લોકો મથે છે, સમજાય તમને? અને ઠાકોરજીની કૃપા કહો કે પછી શાપ કહો કે અભિશાપ કહો કે મારી આવડતની ખામી કહો, મને બહુ ચાવીને શબ્દ બોલતા નથી આવડતું, પણ દુનિયામાં અત્યારે ચાવી શબ્દ હારા બોલી, મીઠું બોલી અને તમને ખોટી જગ્યાએ લઈ જવા હાટું ગલીએ અત્યારે, અને એમાંય સુરતમાં તો ખાસ જેટલા હારા સંતો કહેવાતા હતા એ અત્યારે બધાએ પડાવ સુરતમાં જ નાખ્યો છે. સમજ્યા? શું કામે? અહીંયા જ મળે એમ છે, કારણ કે કર્ણએ આ ધરતીને મહાન માની હતી અને એટલા માટે એમ કીધું કે કર્ણએ છેલ્લે એમ કીધું હતું મારો દેહ પડે તો મારો એવી ધરતી ઉપર મારો અગ્નિ સંસ્કાર કરજો કે જ્યાં સ્ત્રીઓનો પગ ફેર જ ન હોય, કુંવારી ધરતી હોય. કુંવારી ધરતીનો અર્થ કે જ્યાં સ્ત્રીઓનો પગ ફેર જ ન થયો હોય એવી ધરતી ઉપર મારા દેહનો, પંચભૂત દેહનો અગ્નિ સંસ્કાર કરજો. આખી ધરતી ઉપર ગોત્યું, કોઈ જગ્યાએ એવી કુંવારી ધરતી ન મળી. અને એ વખતે તાપીને કિનારે 3 પાનનો વડ છે ને, ત્યાં આખી ધરતી તો કુંવારી નહોતી, એક ભાલાની અણી રહીને એટલી ધરતી કુંવારી હતી. ત્યાં ભાલું ખોડ્યું અને એની ઉપર ભાલાની ઉપર પછી શૈયા ગોઠવી અને ત્યાં કર્ણને અગ્નિ સંસ્કાર કર્યો. આવો મહાન દાનેશ્વરી કર્ણ એ જે જગ્યાએ એનો અગ્નિ સંસ્કાર કર્યો, આ ધરતી કેટલી મહાન છે. અને એટલા માટે આ ધરતીને
ભગવાન સ્વામિનારાયણે પણ વખાણી છે અને મહારાજે આ ધરતી ઉપર જ પોતાની પાઘ આપી, બીજી કોઈ જગ્યાએ મહારાજે પાઘ નથી આપી. અને મહારાજની એક જ આશા હશે કે જ્યારે જ્યારે મારા થાપેલા સંપ્રદાયને કાંઈ વિઘ્ન આવશે ત્યારે માથું દેવું પડશે ને તો આ ધરતીના માણસો જ માથું દેહે. એટલા માટે કદાચ મહારાજે આપણને એક ઉપકરણ